હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલ માં આપ સૌનું સ્વાગત છે. તો ચલો બાળકો, આપણે વધારે સમય ના બગાડતા આગળ વધીએ. આપણું જે ધોરણ 8 ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ એક્સરસાઇઝ 2.2 નો દાખલો નંબર 11 સમીકરણ ઉકેલો. ઓકે, પણ જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને તમને આ ચેનલ પર એજ્યુકેશન રિલેટેડ તમામ અપડેટ મળતી રહે. ચલો બાળકો, હવે વધારે સમય આગળ ના બગાડતા ફટાફટ આગળ વધીએ. શું છે બાળકો અહીંયા? ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના. સમજશું, પેલા રકમને સમજશું આરામથી. ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. તો હવે આમાં પેલા કોને ધારશું બાળકો? તો જો શું આપ્યું છે અહીંયા? ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા. તો અહીંયા આપણને શું આપી છે? પેલા તો એ ફિનોમિના સમજીએ. ભરત આપ્યું છે બાળકો, પછી ભરતના પિતા, રાઈટ, અને ભરતના દાદા. તો આ મતલબ શું થયું? સપોઝ માની લ્યો આ તમે છો, તમારું નામ હર્ષ છે. ઓકે, તમારી ઉપર જ કરી લ્યો. તો તમે છો હર્ષ, આ તમારા પપ્પા છે અને આ તમારા દાદા છે, રાઈટ. તો તમારી જે સિચ્યુએશન છે એને સમજી શકશો, બરાબર. તો એ જ રીતે આપણે અહીંયા ભરતને લીધું છે. તો ભરત છે, ભરતના પિતાનો ઉલ્લેખ કર્યો અને ભરતના દાદાનો ઉલ્લેખ કર્યો. એટલે આ શું થયું? ભરતના પિતા, પછી ભરતના પિતાના પિતા, એટલે એના દાદા થઈ ગયા ભરતના. ઓકે, તો ભરત, ભરતના પિતા અને આ ભરતના દાદા. હવે અહીંયા આપણે જોઈએ તો ભરતને શું કરી લો? ધારો કે એની ઉંમર x ધારી લઈએ. તો શું લખશું બાળકો? ધારો કે, જોજો અહીંયા હો બાળકો, ભરતની ઉંમર બરાબર x વર્ષ. વર્ષ તરીકે આપણે અહીંયા એકમ આપ્યો છે, બરાબર, એટલે x વર્ષ. આ સમજાણું કે નહીં? હવે જોઈએ ભરતના પિતાની ઉંમર. તો શું લખશું બાળકો? ભરતના પિતાની ઉંમર કેટલી થશે? અહીંયા જોઈએ આપણે ટાઇટલ ઉપર. ચલો રીડ કરો. ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે. એટલે આ દાદાની જે કઈ ઉંમર હશે ને એના કરતા 26 વર્ષ જે છે ભરતના પિતા, એ કેવા છે? નાના છે. આ સમજાણું? હવે જો ભરત કરતા 29 વર્ષ મોટા છે. તો શું થયું? ભરત કરતા 29 વર્ષ મોટા. તો ભરતની ઉંમર શું છે? x, એમાં 29 વર્ષ ઉમેરી દો. તો આ શું થઈ ગયું? ભરતના પિતાની ઉંમર. હા એના બાળકો સમજાવ. માની લ્યો અત્યારે તમે 8મું ભણો છો, એટલે જનરલી તમારી ઉંમર શું હશે? શું હશે? 13 વર્ષ. ઓકે, તો 13 વર્ષ હશે અને તમારા પપ્પા તમારાથી 29 વર્ષ મોટા હશે. એટલે આઈ થિંક 45 આજુબાજુ તમારા પપ્પાની ઉંમર થાય. આ સમજાણું કે નહીં? બરાબર. તો તમારા પપ્પા છે તમારાથી કેવા હોય? મોટા જ હોય ને, ઓફકોર્સ. એટલે અહીંયા ભરતની ઉંમર x વર્ષ, એના કરતા પિતાની ઉંમર કેટલી છે? 29 વધારે. તો ભરત કરતા 29 વધારે, એટલે અહીંયા મેં શું કરી દીધું? પ્લસ 29. આ સમજાઈ ગયું બાળકો? ઓકે, સરસ. હવે આપણે જઈએ ભરતના દાદાની ઉંમર. તો ભરતના દાદાની ઉંમર કેવી હશે? આ બંને કરતા વધારે હોય કે નહીં? તો જ દાદા બને ને, રાઈટ. એટલે અહીંયા ભરતના દાદાની ઉંમર, જોજો અહીંયા કોન્સેપ્ટ સમજવાની ટ્રાય કરજો. તો ભરતના દાદા એટલે અહીંયાથી આ બંને કરતા મોટા. તો ચલો જોઈએ કેટલું છે. તો ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે. એટલે શું કીધું? જો પિતાજી, ભરતના પિતાજી એટલે એના પપ્પા છે, એ ભરતના દાદા કરતા 26 વર્ષ નાના, એટલે આના કરતા 26 વર્ષ નાના છે. તો હું 26 વર્ષ એડ કરી દઉં તો એ દાદાની ઉંમર થઈ ગઈ કે નહીં? સમજાણું કે નહીં બાળકો? સરસ, વેરી નાઇસ, વેરી નાઇસ.
તો x + 29 + 26 આટલા વર્ષ. આ શું થઈ ગયું? દાદાની ઉંમર. 9 ને 6 15 નો પાંચડો, વધી 1 2 ને 1 3 ને 2 5. તો આ શું થઈ ગયું? દાદાની ઉંમર. અહીંયા સુધી સમજાણું બાળકો? તો ભરતના પિતા અને ભરતના દાદાની ઉંમર કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે આગળનો દાખલો કરશું. કઈ રીતે કરશું? સમીકરણ તો મળી જશે હવે ફટાફટ. શું કીધું? ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો આપ્યો છે? 135 વર્ષ. તો હું શું લઈશ બાળકો? ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો કીધો બાળકો? 135 વર્ષ. તો આ બધાનું શું કરી દેવાનું? એડિશન, સરવાળો કરી નાખશું. ચલો કરીએ બાળકો. તેથી શું થશે અહીંયા? પહેલા x વર્ષ ભરતની ઉંમર વત્તા x + 29 વત્તા x + 55. આ જો ભરતની ઉંમર, ભરતના પિતાની ઉંમર, એટલે ભરત કરતા પિતાજી છે 29 વર્ષ મોટા હશે ભરતની હાલની જે ઉંમર હોય એના કરતા, એનાથી આ જે આગળ છે એ બરાબર. તો આ શું થશે? ભરત કરતા દાદાની ઉંમર આટલી હશે. તો આ ભરતની ઉંમર, ભરતના પિતાની ઉંમર અને ભરતના દાદાની ઉંમર જે આપણે ઉપર મેળવી એ ત્રણેયનો સરવાળો કેટલો આવશે? 135. હવે શું કરવાનું? કાંઈ નહીં, આસાન થઈ ગયું. સમીકરણને ઉકેલો એટલે જવાબ. તો x + x + x કાંઈ ન હોય એટલે આગળ સહગુણક 1 1 હોય બાળકો. તો શું થઈ ગયું? 3x. આ સમજાય કે નહીં? સરસ. તો આ 3x થઈ ગયું વત્તા 29 વત્તા 55. 9 ને 5 14 નો ચોગડો, વધી 1 2 ને 3 3 ને 5 8 84 135. તેથી હવે શું થશે બાળકો? 3x બરાબર ચલ સાથે જે સરવાળામાં છે 84 આ બાજુ પ્લસ છે, સામેની સાઈડ જાય તો માઇનસ. તો 135 - 84. લિટલ બીટ ઇંગ્લિશ આવે તો શીખવાનું, ઇંગ્લિશ જરૂરી છે. તેથી 3x બરાબર 135 - 84 કેટલા આવશે બાળકો? કેટલા આવે? યસ, સરસ. શું કરશું? યસ. કેટલા આવશે? 5 માંથી 4 જાય તો 1, 3 પેલા, 3 માંથી 8 જાય નહીં, અહીંયા કરી લઈએ. 135 - 84 5. 13 માંથી 8 જાય તો 5, 1 પેલા 0. કેટલા આવ્યા બાળકો? 51. પ્લસ માઇનસ માઇનસ, મોટા પદની નિશાની, મોટું કોણ? 135. તો આ કેવા રહેશે? પ્લસ. અહીંયા સુધી ખબર પડી? હવે અહીંયા જો બાળકો, x = x ની સાથે આ 3 ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો કેવા થઈ જશે? ભાગાકારમાં. સરસ. તો 51/3. તો હવે શું આવશે બાળકો? તેથી x બરાબર શું આવશે? 17 તેરી 51. તો x બરાબર શું મળ્યું? 17 વર્ષ. ડન. અહીંયા સુધી સમજાઈ ગયું બાળકો? વેરી નાઇસ. ચલો હવે કેવું છે? એકદમ ઈઝી. કઈ રીતે કરશું? તો હવે આપણે શું મેળવશું બાળકો? ત્રણેયની ઉંમર શોધો. રકમ ઉપર પાછા જોઈએ. શું કીધું રકમમાં? ત્રણેયની ઉંમર શોધો. તો ત્રણેયની ઉંમર ક્યાંથી મળશે? આ જે સમીકરણો આપણે અહીંયા બનાવ્યા હતા બરોબર, ધારેલી કિંમતો હતી, આની અંદર આપણે કિંમત મૂકી દઈએ x ની એટલે આપણને શું મળી જાય? ત્રણેયની ઉંમર, ભરત, તેના પિતા અને તેના દાદાની ઉંમર. તો ચલો, તેથી ભરતની ઉંમર કેટલી થશે બાળકો? બરાબર x બરાબર કેટલા આવ્યા? 17. તો આ શું થઈ જશે? 17 વર્ષ. પછી શું આવશે? ભરતના પિતાની ઉંમર. તો પિતાની ઉંમર કેટલી થશે? x + 29 વર્ષ બરોબર. તો x ની કિંમત 17 વત્તા 29, 9 ને 7 16 નો છગડો, વધી 1 1 ને 1 2 ને 2
4 તો પિતાની ઉંમર કેટલી આવી 46 વર્ષ સમજાણું અને હવે શું આવશે ભરતના દાદાની ઉંમર શું ધાર્યું હતું અહીંયા આપણે બાળકો સમીકરણ આપણી આગળ શું હતું આ ઇક્વેશન મતલબ ધારેલું જે કંઈ પણ હતું ઈ x + 55 x બરાબર 17 આપણને અહીંયા મળ્યા વત્તા 55 7 ને 5 12 નો બગડો વધી 1 1 ને 1 2 ને 5 7 72 વર્ષ મળે છે તો આ શું થઈ ગયું આપણને બાળકો 3 ની ઉંમર મળી ગઈ આ સમજાણું કે નહીં બાળકો ઓકે તો શું થયું આ ભરતભાઈની ઉંમર આ ભરતભાઈના પપ્પાની ઉંમર અને આ ભરતભાઈના દાદાની ઉંમર તો આ રીતે આપણને એકદમ ઇઝીલી આ જે છે એ જવાબ મળશે અને આવા જ દાખલા તમે મોટા થશો ગવર્મેન્ટની પ્રિપેરેશન કરશો તો તેમાં પણ આવા તમને એક્ઝામ આવા જ દાખલા જે છે એક્ઝામમાં પૂછાઈ શકે છે ઓકે તો આપણો બેઝિક કેવો રાખવાનો એકદમ કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો બરાબર મજબૂત એકદમ બધું સમજવાનું મગજથી અહીંયા લોજિકલી સમજવાની ટ્રાય કરવાની ઓકે ચલો બાળકો તો વિડીયોને પોઝ કરી સારા હેન્ડરાઇટિંગથી આ વિડીયોને પોઝ કરી અને લખી લ્યો તમારી બુકમાં અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો બાળકો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દો અને તમારા જેવા ઘણા બધા જે લાખો વિદ્યાર્થી જેને આ સમજવા નથી આવતું એ સુધી આ દાખલાને આગળ અને આગળ શેર કરો ઓકે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ બાળકો